હિરણ્યકશિપુને મારીને પરમાત્માએ એને ઉદ્ધાર આપ્યો છે. શું કામે? હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછતો હતો, ક્યાં છે તારો નારાયણ, ક્યાં છે તારો નારાયણ? અને વેન એમ કહેતો તો નારાયણ છે જ નહીં. ક્યાં છે ભગવાન? હિરણ્યકશિપુને ખબર હતી ભગવાન છે, સ્વીકાર્યું હતું એમણે, એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે. વેણને મારીને પરમાત્મા ઉદ્ધાર ન કર્યો. કેમ? વેન સ્વીકારતો જ નહોતો પરમાત્મા છે, એમ જ કહેતો હતો ભગવાન તો હું છું, બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન. જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે. આ કથા એની છે. ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં સર્વત્ર ભગવાન, એની સ્વીકૃતિ કરજો. ઈશ્વર છે આ સંસારમાં, પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ. 2 દિવસ મંદિરે જઈએ અને જરાય ધંધામાં નફો ન થાય મંદિર જવાનું બંધ કરી દઈએ, એમ ન ચાલે. એની સામે બેસી જવું પડે. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી, આજ કરી લે ફેસલો, કા તું નહીં કા હું નહીં. ભગવાનની પાસે તમારે નિર્ધાર કરવો પડે કે મારે તને જોવો છે. आए हैं तो कुछ करके ही जाएंगे, आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे, आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे, या तो मिलकर जाए या तो मर कर जाएंगे. તારા દરવાજે આવ્યો છું તો 2 જ કામ થશે મારાથી, કાં તને મળીને જઈશ અને કાં હું મરીને જઈશ. 2 જ કામ થશે. એ વેન માનતો નહોતો એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના હુંકારથી એમને માર્યો છે. પણ એનું શબ્દ એની માતા સુનીતાએ તેલની કોઠીમાં હાજર. પણ સમય આવ્યો ને એક વખતના સમય જ્યારે દુષ્કાળ પડે છે, અને દુષ્કાળમાં જો રાજા ન હોય તો આ જનતાનું પાલન પોષણ કોણ કરે? દુષ્કાળમાં કોણ આ સંસારમાં લોકોને જીવાડે? રાજા જોઈએ. રાજાની કેમ જવાબદારી છે? તો કહે છે કે જ્યારે સારું વર્ષ હતું ત્યારે તમારી પાસેથી કર લીધો છે, જ્યારે ખરાબ આવે ત્યારે એ તમારા બધા જ લીધેલા વર્ષોના કરનો એ હિસાબ એ દુષ્કાળના સમય તમને રાજા ભોગવે છે, તમને આપે છે. આ ધરતીમાંથી અનાજ ન ઉગે તો ધરતી આપણને જીવવા ન દે, પણ અનાજની જરૂર હોય તો વરસાદની જરૂર છે. અન્ન વગર પ્રાણી જીવી ન શકે. આ તમામ જીવો અન્ન વગર ન રહી શકે. ગીતાજીનો શ્લોક છે, અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. બ્રાહ્મણોએ હુંકાર માત્ર તેને મારે છે, અને એના શબ્દનું જ્યારે જરૂર પડી ત્યારે મંથન કર્યું અને એમાંથી ભગવાન પૃથ્વીનું પ્રાગટ્ય થયું. અને એ પૃથ્વી ભગવાને આ ધરતી જે ગાયનું રૂપ લઈ અને ચાલી જાય છે એ ગાયનું દોહન કરે છે, અને એ દોહન કરી અને અનાજ ફરી પાછું જનતાઓને આપી, લોકોને આપી, અને પ્રભુ આ સૌને જીવાડે છે. રાજાનો ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું. અને ત્યારે આ ધરતીમાં સૌથી પહેલી વહેલી જો કૃષિ સંસ્કૃતિ ક્યાંથી આવી હોય તો એ પૃથુ ભગવાનથી આવી છે. ખેતીવાડીનું જીવન પૃથુ ભગવાનથી આવ્યું છે. એમણે અન્ન વાવ્યું અને એમાંથી અનેક થયા અને પ્રજાને જીવાડી છે. અન્નાદ ભવતી ભૂતાની.
સૌને જીવાડ્યા છે. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજા, ભગવાન રાજા બની આવવાનું એક જ પ્રયોજન હતું, રાજાનો ધર્મ શું છે બતાવવા માટે. પુરંજનની કથા કરી. આ જીવ પુરંજન છે, જે ભગવાનથી જુદો થયો છે, એ જીવ પુરંજન છે. ચતુર્થ સ્કંદને વિશ્રામ આપી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે. અને એ પ્રિયવ્રતની કથા પ્રિયવ્રત મહારાજ આત્મારામ હતા. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. નનૂનં મુક્ત સંગાના તાદૃશાનાં દ્વિજર્ષભ. મહતાં ખલુ વિપ્રર્ષે ઉત્તમ શ્લોક પાદયો. છાયા નિવૃત્ત ચિત્તાનાં ન કુટુંબે સ્પૃહામ મતિ. જેની સંસારમાં મતિ નથી, સંસારમાં જેને રસ નથી, એક જ માત્ર ધ્યેય છે, બસ ભગવાનના નામની માળા કરવું, ઈશ્વરના નામનું જપ કરવું, પ્રભુને મેળવવા માટેની પ્રાર્થના છે. મહાપુરુષો સમજાવે છે. પણ પ્રિયવ્રત મહારાજ સંસારને સ્વીકારતા નથી. બ્રહ્માદિક દેવતાઓ આવે છે. બ્રહ્માજી આવી અને બ્રહ્માજી કહે છે, અને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બાપજી, જે માણસ પોતાના આત્મારામની અંદર જે રમે છે, જેને સંસારમાં આ દુનિયામાં કોઈ લેવા દેવા નથી, એ માણસ સંસારમાં ગ્રહસ્થી બને, ઘર સ્વીકારે?